ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક એસએસબી સીસી ગ્રુપ બી ની ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ ગયા હતા. સીસીઈ ગ્રુપ બી ના ફાઇનલ રિઝલ્ટની કટ ઓફ, મેરિટ લિસ્ટ દરેકની અપડેટ ફાઇનલી આવી ગઈ છે. સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. તો જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાના અંતે સફળ અને અસફળ રહેલા ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત આ મહત્વપૂર્ણ અપડેટ છે. સદરુ પરીક્ષામાં સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના 18 મે 2023ના જાહેરનામાની નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાનમાં લઈ સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી એપેન્ડિક્સ એ 16,517 ઉમેદવારો, જ્યારે 40% લઘુત્તમ લાયકી ધોરણ મેળવવામાં અસફળ રહેલા ઉમેદવારોની કામચલાઉ યાદી કુલ 2,928 ઉમેદવારો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદરુ પરીક્ષા અંતર્ગત વિધવા ઉમેદવારો અને રમતવીરો કે જેઓએ સરકારશ્રીના વખતની જોગવાઈ મુજબ વધારાના ગુણ મેળવવા દાવો કરેલ છે તેઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધીન તે મુજબના ગુણ આખરી પસંદગી યાદી તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે. મંડળ દ્વારા અરજી ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઉમેદવારો તથા તે અંગેની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આથી મંડળની વેબસાઇટ નિયમિત તમારે જોતા રહેવાનું છે. આ ઉપરાંત દોસ્તો અહીંયા નામદાર કોર્ટને લગતી અપડેટ છે તે પણ જોઈ લેવાની રહેશે. તો 19 જૂનના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઇક કરજો દોસ્તો. સ્ક્રીન પર અવેલેબલ છે રોલ નંબર, જેન્ડર, કેટેગરી, પીએચ, એક્સ સર્વિસમેન, સ્પોર્ટ્સ, વિડો અને ઓપ્ટેન માર્ક્સ, કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો આનું સંપૂર્ણ લિસ્ટ સ્ક્રીન પર જોઈ શકો છો. ક્રમ અનુસાર ખૂબ જ મોટું લિસ્ટ છે દોસ્તો, સ્ક્રીન પર જોઈ શકો છો. લાસ્ટ પેજ પર તમને લઈ દઉં તો અહીંયા 16,523 જેટલા ઉમેદવારો છે, જે 40% પ્રમાણે સિલેક્શન પ્રોવિઝનલી સિલેક્ટ થયા છે. તો ખૂબ જ મોટી અપડેટ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી. જેટલા ઉમેદવારો સફળ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન. આજનો વિડીયો અહીંયા ફિનિશ કરે છે. ગમે તો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.